આપણે જઈ રહ્યા છીએ અત્યારે ભૂત બંગલાની મુલાકાતે. તો આ આપણો રાજનભાઈ આકે છે સાયકલ. તો આપણે ઘડીક એને જોઈએ. જો આપણો રાજનભાઈ સાયકલ આકે છે. આ તમને સામે જે દેખાય છે આપણે ત્યાં જવાનું છે અત્યારે ભૂત બંગલાની મુલાકાતે. એ છે મારા દોસ્તારની વાડી. મારો દોસ્તાર એને યાદ રહે છે. તો આપણે અત્યારે ભૂત બંગલાની મુલાકાતે જઈએ. તમે જોઈ શકો છો કે આ બાજુ આપણને વાડી દેખાય છે. જોઈએ આપણને વાડી દેખાય છે. હા તો હાલો. તો આપણે હવે ભૂત બંગલાની મુલાકાતે જઈએ. હવે થોડીક અમે સાયકલ મૂકશું, ત્યાં અમે વાતું કરીએ. અહીંયા મારા ફ્રેન્ડનું ઘર આવ્યું છે, તો આપણે ત્યાં જઈએ. અત્યારે અહીંયા મારા દોસ્તારની દુકાને ઊભા હતા. તો હવે આપણે ભૂત બંગલાની મુલાકાતે જઈએ. તો અત્યારે ત્યાં જઈએ. આ છે રાજન. તો રાજન, તમને ભૂત બંગલાની મુલાકાતે કેવું લાગે છે? સરસ લાગે. મજા આવે છે? હા, તો ભૂત બંગલાની મુલાકાતે જઈને તમે શું કરશો? ત્યાં આપણે જોશું. શું જોહો? જોરથી બોલ. શું જોહો? અહીંયા ભૂત મળે તો એવું અહીંયા બધા કહે છે કે ભૂત છે, પણ આપણે અહીંયા બધાની સચ્ચાઈ આપણે પાડીએ છીએ. તો હું કૃષ્ણાભાઈ જાય છે આપણે ભૂત બંગલાને વાળીએ. હા, તો અમે અત્યારે જઈએ મારા દોસ્તારની વાડીએ. અહીંયા છે ભૂત. આ છે કૂતરો જે અત્યારે મારી સામું જોવે છે તગડ ને અમને બીક લાગે છે અત્યારે. હા, તો હાલો ગાઈસ, તમે જોઈ શકો છો કે અત્યારે તો વાડીવાળો વિસ્તાર આવી ગયો છે. તો તમે આ બધું જોઈ શકો કે આ બધી વાળીઓ વિસ્તાર છે. તો આપણે હવે ત્યાં જઈએ. તો રાજનભાઈ તો ભૂત બંગલાની મુલાકાતે જવા પહેલા જ થાકી ગયા. તો આપણે જોઈએ બેસી ગયા છે બાકડે. જો રાજનભાઈ સામું આપણે અત્યારે જઈ રહ્યા છીએ અંદર. જોઈએ આપણે ગેટની અંદર પ્રવેશી ગયા છીએ. આ છે મારો દોસ્તાર ગૃહિત. ઈ તે વાડી આવવાનો છે ભૂત બંગલાની મુલાકાતે. તો તને કેવું લાગે? મારે પણ જવાનું છે કૃષ્ણભાઈ સાથે આપણે ભૂત બંગલો જોવા. હું કોઈ દે આ સાઈડ આવ્યો નથી, પહેલી વખત આવ્યો. હા, અંબે હારે ભણે છે અને ખાસ મિત્ર. આ જોઈએ હવે કેવા ભૂત બંગલામાં ભૂત થાય છે. બપોરે તો જો કે ન થાય ભૂત, તોય જોવા જાય કેવો છે ભૂત બંગલો. અને અહીંયા બાજુમાં મારા દોસ્તાની વાડી છે. ત્યાં આપણે પેલા ટાઢું પાણી પીવું, બહુ તડકો છે એટલે. અને બના રહેજો આ કૃષ્ણભાઈ વ્લોગમાં. હા, તો મિત્રો આપણે આ ભાઈ ગૃહિતભાઈ તે વ્લોગ બનાવે છે. તો તમે એની આઈડીને સબસ્ક્રાઈબ, ફોલો ને લાઈક કરજો. તો આપણે અત્યારે જઈએ જો આમ આગળ. અત્યારે આપણે આવી ગયા છે અહીંયા વાડીની અંદર. તો આ છે મારો મિત્ર ગૃહિત. એ તે વ્લોગ બનાવે છે. તો મારે વ્લોગ બનાવવા અહીંયા આવું જ હતું. તો મેં કીધું હાલ તું આ રીતે આપણે બે વ્લોગ બનાવી. આ છે રાજન. તો રાજન આકે છે અત્યારે સાયકલ લઈને જાય છે. કેવું લાગે છે રાજનભાઈ? સારું લાગે છે. બીક લાગે છે? બીક લાગે તો ક્યાં જાય પછી ખબર પડે. તમને બીક લાગે છે? મને તો બહુ નથી લાગતી, કારણ કે આપણે ભૂતની ગોટો વાળી જઈએ એવા માણા છે. એટલે હવે જોઈ શું થાય આગળ. હા, તો અત્યારે આપણે જઈએ છીએ ત્યાં આપણે ભૂત બંગલા પાસે. તો અત્યારે આપણે જાવું હમણાં વાડીઓની અંદર. તો આ વાડી વિસ્તાર તો આવી જ ગયો છે. તો પણ હમણાં આપણે વંડી ઠેકવાનું થાય, કારણ કે મારા દોસ્તારની ઘરે જવું હોય તો આપણે વંડી ઠેકવી જ પડે. તો આ બધું વાવ્યું છે, શેરડી ને એવું બધું વાવ્યું છે અહીંયા. તો આપણે એ લોકો એની વચ્ચેથી આપણે હાલ્યું જવાનું છે. તો હમણાં આપણે પાછા બનીએ વ્લોગમાં. તો હાલો ગાઈસ, આપણે આવી ગયા છીએ અમારા વ્લોગમાં. તો આ તમે જોઈ શકો છો કે આપણે શેરડીવાળા વિસ્તારમાંથી જવાના હતા. તો આ આવી ગયો શેરડીવાળો વિસ્તાર. આ અમારી પાસે જ છે શેરડીયું બેરડીયું ને બધું છે. તો હવે અહીંયા આ બાજુ તો જો હું આવ્યું ગપગોટા ને એવું બધું આવ્યું છે. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા કેટલા સુંદર ફૂલ દેખાય આપણને. ને આ રાજનભાઈ તો જો ફોટો પડાવવાના મૂડમાં છે. તો એ ફૂલ તોડવા માંડ્યા છે ને ફૂલ બહુ ગમે છે. તો અત્યારે ફૂલ તોડે છે. જોકે આપણે કહી તો શકીએ છીએ કે આ ઝાડવા બાળવા કપાય નહીં, પણ અહીંયા તો બહુ મોટું એક ઝાડવું કાપી નાખેલું છે. હવે આપણે અંદર જઈએ છીએ. તો મને તો થોડીક બીક લાગે. તો તમને ગાઈસ બીક લાગતી છે કે નથી લાગતી એ મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો. તો હવે આપણે જોઈએ છીએ કે આ બધા વંડી ટપે છે. તો આપણે જોઈએ તો અમારો ભાઈ તો ટ્રેક્ટર રાખે છે. હમણાં આપણે તેને બતાવીએ. તો આ ગૃહિતભાઈ હમણાં રાજનભાઈ જો વંડી ચડે છે. હવે ગૃહિતભાઈ વંડી ચડવાના છે. હા, ચાલો ગાઈસ, તો હું વંડી ચડી ચૂક્યો છું. તો હવે આપણે જવાનું છે જો માં. ઓલા છે મારા દોસ્તારના પપ્પા.
આ ગૃહિત તો હેઠે ઉતરી ગયો છે, તો આપણે જઈએ આમ આગળ. હાલો અમે જાય છીએ હિંમતભાઈની વાડીએ. તો અમે આવી ગયા છીએ હિંમતભાઈની વાડીએ, પૂગી ગયા છીએ. હમણાં આપણે મળાવ્યું હું તમને મારા નવા મિત્ર ઉમેશને, કે જેની આ વાડી છે એના પપ્પાની છે. જો કે હા, તો આપણે જઈએ. અને અહીંયા આવી ગયા છે અમારા જગ્ગાભાઈ. કીધે હા, જગ્ગાભાઈ અમારા આવ્યા છે, તો અમે અમારા મિત્રનું નામ તો પાડ્યું છે સારું એવું, જગ્ગાભાઈ વિમલ. ચડી ગયા છીએ. તો આ ગૃહિત ને રાજનભાઈ અત્યારે ચડે છે. હા, તો અત્યારે ગૃહિતભાઈ ને રાજનભાઈ બે ચડી ગયા. તો હવે આપણે છે કામ આગળ જવાનું છે. અત્યારે આપણે ત્યાં જઈએ. અત્યારે હાલો ગાઈઝ, આપણે અત્યારે આવી ચૂક્યા છીએ અહીંયા મારા દોસ્તારની ઘરે. તો આપણે મારા દોસ્તારની ઘરે પૂગી ગયા. આ છે રાજન. રાજન થાકી ગયો, વંડી તપીને બધું થાકી ગયા છીએ. થાકી ગયા. તો અહીંયા તો બધે છે ગારો. તો અત્યારે આપણે એને વચ્ચે એ લોકોએ રસ્તો બનાવ્યો પાણકા મેકીને. તો આપણે જઈએ અને ઘરે તો પૂગી જ ગયા છીએ. હવે આપણે તો જો આ છે મારા દોસ્તારનું ઘર. અમે અહીંયા આવ્યા તો અમે જોયું કે અહીંયા તો છે તબેલો ને એવું બધું બનાવ્યું છે. તો આ એ લોકોની ભેંસ છે. હા, તો આ ઉમેશ અમને બધાને હે પાણી સર્વ કરે છે. આમ જો ઉમેશભાઈ તો એરબડ પહેરીને ઊભા છે. હો ઉમેશભાઈ, સામું જુઓ, કેવું લાગે છે તમને? અમે અહીંયા આવ્યા તો સારું લાગે ને? તો બહાર તો બહુ તડકો હતો, તો અહીંયા તો અમને સારું લાગે. આમ થોડોક પંખો બંખો છે, તો પંખો બંખો ચાલુ કરો ઉમેશભાઈ. અમે ઉમેશના ઘરેથી નીકળી ગયા ભૂત બંગલા તરફ જવા. તો ઉમેશ તો આગળ આવ્યો જ છે, આપણને બોલાવતો નથી. ઉમેશ આમ જો, તો ઉમેશ તમને બોલાવતો નથી, આગળ આવ્યો જ જાય છે. રાજન ને ગૃહિતભાઈ. ગૃહિતભાઈ કે જગાભાઈ ની જય હોય. જગાભાઈ કોણ છે હું નથી ઓળખતો, એ ઓળખે બધાને. તો આ છે ટ્રેક્ટર કોકનું લઈ આવ્યા લાગે છે આ ઉમેશભાઈ. તો આ બધે તો અહીંયા ગટરના ઢાંકણા બધું ખુલ્લું છે. તો આપણે જવાના છીએ ત્યાં ભૂત બંગલે. તો આ ભૂત બંગલા તો આપણે આવી જ ગયા છીએ. 2 મિનિટની વાર લાગશે હવે તમારે ભૂત બંગલે જવું ને. તો આપણે જઈએ અહીંયાથી ભૂત બંગલો. અત્યારે આપણે અહીંયા આવી જ ગયા. તો આ જોઈએ આપણે અંદર. અહીંયા તો આ રૂમ છે, અહીંયા પરિવાર રહેતો વાત સાંભળી છે. તો અહીંયા તો આ બધાના કપડાં પરિવારનું શું થયું છે એ તો આપણને ખબર નથી. આપણે જઈએ અંદર. આપણે અહીંયા જઈએ. આ બધી રૂમ ને એવું બધું આપણે અહીંયા 2-3 માળનો બંગલો. આપણે અહીંયા જઈએ. આ શું છે કંઈ ખબર નથી પડતી. તો આપણે હમણાં જઈએ. તો આ છે ગૃહિત. તો ગૃહિત હવે ક્યાં જવું આપણે? ઉપરના ફ્લોરમાં. હા, તો આપણે ઉપરના ફ્લોરમાં જઈએ. તો આ રાજનભાઈ તો અગાઉ ચડવા જ માંડે છે. કોઈની રાહ જોતા જ નથી. હા, અમારામાં સૌથી જાદી બીક રાજનભાઈ ને જ લાગે. આ છે ઉમેશ ને ગૃહિત વચ્ચે થઈ ગયો તો થોડોક ડખો, તો એ બે બાંધતા હતા. તો અહીંયાથી આપણે જોઈએ વ્યૂ કેવું આવે કે અહીંયા તો ઘણો મોટો બંગલો છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા ઘણું મોટું વ્યૂ છે ને વાડી વિસ્તાર છે, પવન સારો એવો આવે. તો આપણે અહીંયા આ રૂમમાં જઈએ. તો આ તમે જોયું કે બહુ મોટું મકાન છે. અહીંયા જો કાંઈક છે. તો અહીંયા કાંઈક જો રૂમ જેવું છે. અહીંયા સંતાસ બાથરૂમ એવું બધું છે. આ રૂમ છે એનો વ્યૂ છે, બાથરૂમ છે. તો અહીંની વિન્ડો બારી છે. અને નીચે બધે પાણી ને એવું ભર્યું છે. તો આપણે જોઈએ તો આ ગેટ જોતા નથી લાગતી કે અહીંયા ભૂત છે. બધા અહીંયા ખોટું બોલે છે કે અહીંયા ભૂત હતા. અહીંયા પેલા રહેતા એ સાચું હતું. હવે આપણે જોઈએ છીએ કે ઢેકે કપડા પડ્યા હતા ને અહીંયા ચૂલો અહીંયા પડ્યું છે રાતને એવું. મને લાગે છે કે અહીંયા હવન
હવન કર્યું હોય છે. તેથી અહીંયા હવન કર્યો હોય છે ને તેથી આ સળગી ગયો હોય છે તેથી આ બ્લેક છે જો બધું. આપણે જોઈએ કે અહીંયા બરોડી તો ગરોડીને જોયા બાદ હવે આપણે જઈએ ટેરેસ ઉપર. તો હાલો તો આપણે અહીંયા ટેરેસ ઉપર આવી ગયા છીએ અત્યારમાં. પતંગ ચગાવવાનું મન થાય છે. હા તો અહીંયા આવીને તો ગૃહિતભાઈને પતંગ ચગાવવાનું મન થાય છે. એ થાકી ગયા લાગે એટલે બેસી ગયા છે. અમે અહીંયાની પહેલાં આવ્યા હતા ત્યારે અહીંયા હતું સ્વિમિંગ પુલ ને એવું બધું, અહીંયા ભરાણું હતું પાણી ને એવું બધું. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા કોક પડીકા ખાય છે ને આ છે અહીંયા બીજો બંગલોનું કંઈક ઘર બન્યું છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા નીચે છે. તો આપણે નીચેથી જે જોઈને આવ્યા હતા એ જઈ છે અહીંયા. તો આપણે અહીંયા રાજન બે ભાઈઓ રહેતા. ચાલો આ બીજી રૂમમાં બીજી જગ્યા છે. તો હવે આપણે નીચે જઈએ. આ નીચે આપણને એક ચૂલો જોવા મળે છે. જો આ છે એ ચૂલો ને અહીંયા બધે તો બધું છે આવી રીતે બે પડ્યું છે. તો તમે જોઈ શકો છો કે આ બધા છે અહીંયા ઊભા. ઉમેશ કેવું લાગે છે? સારું લાગે. તું તો અહીંયા કેટલી વાર આવી ગયો? ઘણી વાર આવી ગયો. 2 વખત. તું પહેલી વાર એક્સપિરિયન્સ છે. તમે પહેલી વખત જ આવો. જો કે હું ભૂત બંગલો આવો થાય મને બીક લાગે ને હું જોવા ન જાઉં, પણ આજ બધે હેરે હતા એટલે હું આવ્યો. હા ચાલો ભાઈ આપણે અત્યારે ભૂત બંગલાની મુલાકાત કરી પણ આપણને તો અહીંયા ક્યાંય ભૂત દેખાણું નહીં. તો આપણે પાછા ઘરે જઈએ ને બનશું નવા વ્લોગમાં. જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો તમે બધા લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.